वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। આપણે વિચારતા હતા કે દુનિયાનો માનવ માત્ર વિષાદમાં છે અને વિષાદમાંથી મુક્ત થવા માટે એક જ રસ્તો છે, સમ્યક જ્ઞાન. અને એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુન વિષાદ યોગ પછી તરત સાંખ્ય યોગ કહે છે, સમ્યક જ્ઞાન. પરંતુ સમ્યક જ્ઞાનની વાત કરતા કરતા અર્જુનને એક પ્રશ્ન થાય છે કે ભગવાન, જેને આવું જ્ઞાન થઈ ગયું છે તે વ્યક્તિ કિમ પ્રભાષેત, કેવી રીતે બોલે છે, કેવી રીતે વ્યવહાર કરે છે, કેવી રીતે બેસે છે, કિમ આશિત, એની ભાષા શું છે? બસ આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભગવાન અર્જુનને અને આપણને સૌને સ્થિત પ્રજ્ઞના લક્ષણો જણાવે છે. સ્થિત પ્રજ્ઞના લક્ષણો જણાવતા જણાવતા ભગવાને એક વાત નિશ્ચિત કરી કે યતત અને વિપસ્સિત તો ઠીક, પરંતુ મતપર વ્યક્તિ થવો જોઈએ. અને મતપર થવા માટે ઈશ્વર ચિંતન જીવનમાં ખૂબ જ જરૂરી છે. ઘણા બધા ભાઈઓ કહે છે કે અમે તો ઈશ્વરનું ચિંતન નથી કરતા, સારા કામો કરીએ છીએ. ઈશ્વરનું ચિંતન બંધ થયું કે તરત જ વિષયનું ચિંતન ચાલુ થઈ જશે. અને વિષયનું ચિંતન એ અધઃપતનની શરૂઆત છે. અને કેવી રીતે માણસ વિષય ચિંતનથી પતન સુધી પહોંચી શકે છે, આ બેહૂબ તાદૃશ્ય વર્ણન ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 62-63 શ્લોકમાં કરેલું છે. ભગવાને સિદ્ધાંત કીધો છે, ભગવાને વ્યવહારની એકદમ પ્રેક્ટિકલ વાત કરેલી છે. અને એ સમજવા માટે જ આપણે સમજ્યા હતા કે આ સંસાર ગતિશીલ છે. સંસાર ગતિશીલ છે, આમાં કોઈને પ્રશ્ન નથી. કોઈ કહેશે કે ના સંસાર તો સ્થિર છે. સંસાર સતત ગતિશીલ છે, સતત ગતિશીલ છે. પરંતુ આ ગતિશીલ સંસારમાં રહીને માણસે સમ્યક સાર કરતા આવડવું જોઈએ. સમ્યક સાર કરવા માટે આ અંદરના જે સાધનો છે એને સમ્યક આકાર આપતા આવડવું જોઈએ. સમ્યક સાર એનું જ નામ છે સંસાર. સમ્યક આકાર એનું જ નામ છે સંસ્કાર. પરંતુ એને સંસ્કાર આપવા માટે દુનિયાની સમ્યક આકૃતિઓ માણસે જોવી જોઈએ. શ્રેષ્ઠ આકૃતિઓ, એનું જ નામ છે સંસ્કૃતિ. ભગવાન કેટલી સુંદર વાત કરે છે. સંસાર છે ગતિશીલ છે. બે ગતિ સંસારમાં છે, એક છે ઉર્ધ્વ અને બીજી છે અધઃ, જેને આપણે પ્રગતિ અને પતન કહીએ છીએ, જેને આપણે વૃદ્ધિ અને ક્ષય કહીએ છીએ. આ બેમાં બાબત એટલી છે ગતિમાં કે બંને ગતિઓ એકી સાથે ક્યારેય નથી રહેતી, એક સાથે નથી. બહુ જબરજસ્ત વાત છે. આપણે ગયા સોમવારે સમજ્યા હતા, છતાંય સમજવું જોઈએ. બંને ગતિઓ એકી સાથે ક્યારેય નથી અને બંને ગતિઓની ગેરહાજરી પણ નથી. તમે એવું કહેશો કે ઉર્ધ્વ અને અધઃ બંને ના હોય, તો બંનેની એકી સાથે આ સંસારમાં ગેરહાજરી પણ નથી અને બંને એકી સાથે રહેતી પણ નથી. એક અવશ્ય રહે છે. એકની હાજરી બીજાની ગેરહાજરી અવશ્ય છે. સમજો કે તમે ઉર્ધ્વ જવા લાગ્યા, અધઃ ક્યારેય નહીં થાય. પરંતુ તમે ઉર્ધ્વ અટકી ગયા તો અધઃ તરત બીજી સેકન્ડે ચાલુ થઈ જશે. એવું નથી કે ઉર્ધ્વ અટકી ગયા તો 2 વર્ષ જરા વચ્ચે રહ્યો છો. ના, ઉર્ધ્વ બંધ થયું એટલે અધઃ તરત ચાલુ, તરત જ. વચ્ચેની કોઈ સ્થિતિ નથી.
એનો મતલબ ભગવાન અહીંયા એવું કહેવા માંગે છે કે આ સંસારની ગતિઓમાં જો માણસે ઉર્ધ્વ થવું હોય તો ઈશ્વર ચિંતન કરવું જ પડે અને કરવું જ પડે. 11 થી 61 શ્લોક સુધી ભગવાન એ જ સમજાવે છે. અને જો ઈશ્વર ચિંતન બંધ કર્યું તો તરત જ બીજી સેકન્ડે વિષય ચિંતન ચાલુ થઈ જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આપણા અંદરના સાધનોને ચિંતન કરવાની આદત છે. તમે કહેશો કે ખોટું શું છે? અરે ગાંડા, ઉપર જવાનો રસ્તો છે, આ નીચે જવાનો રસ્તો છે. અને સૃષ્ટિમાં મનુષ્ય જન્મ જો શ્રેષ્ઠ મળ્યો હોય તો ઉપર જવું જોઈએ, નીચે જવાની શું જરૂર છે? કેટલી સુંદર વ્યવસ્થાઓ ભગવાને ગોઠવેલી છે. ઈશ્વર ચિંતન બંધ થયું. પહેલું તો ઈશ્વર ચિંતન કરવું જોઈએ. કેવી રીતે કરવું જોઈએ, શું કરવું જોઈએ? તેના માટે માણસે શ્રીમદ ભગવદ ગીતાના 11મા શ્લોકથી 61મા શ્લોક સુધીનું અધ્યયન ફરી પાછું કરી લેવું જોઈએ. એ જ કહે છે ભગવાન. હજુ કહેવાના છે ભગવાન 63મા શ્લોકથી ફરી પાછું ચાલુ, 64મા શ્લોકથી ફરી પાછું ચાલુ કરશે. ઈશ્વર ચિંતન બંધ થયું કે તરત જ વિષય ચિંતન ચાલુ થઈ જશે. કારણ કે ચિંતન વગર માણસને કોઈ આરો નથી. તો વિષય ચિંતન ચાલુ થઈ જાય તો ખોટું શું છે? અરે ખોટું છે ધ્યાયતો વિષયાન પુંસા સંગાસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. વિષયનું ચિંતન ચાલુ થયું એટલે વિષયનો સંગ થશે. વિષયનો સંગ થશે એટલે કામ થઈ જશે. અને કામ થશે એટલે કામ એટલે કાચું સુખ. આ દુનિયામાં કાચું જ સુખ મળે છે સંસારમાં, અને પ્રત્યેક કાચું સુખ અવશ્ય ક્રોધને જન્મ આપે છે, કાં તો લોભને જન્મ આપે છે. પ્રબળ, પાવરફુલ, ભયંકર ક્રોધ છે એટલે ભગવાને ક્રોધ શબ્દ વાપરેલો છે. અને ક્રોધમાંથી અટકી જવાતું નથી, આગળ જવાનું. આગળ જવાનું છે. શું થાય છે? ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશા, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ભગવાન એવું કહે છે કે વિષયોનું ધ્યાન ત્યાંથી માણસ જો ના અટકે તો સંગ થઈ જાય. સંગથી માણસ ના અટકે તો કામ થઈ જાય, અને કામથી માણસ ના અટકે તો ક્રોધ થઈ જાય. અને ક્રોધને પણ માણસે સમજવો જોઈએ. ગયા સોમવારે બહુ જ ડિટેલમાં ક્રોધને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો હતો. અને ક્રોધથી પણ માણસ ના અટકે તો સંમોહ થઈ જાય. જેને એકવાર વિષયને ચગરવાનો પ્રયત્ન કર્યો તો વિષયનું ધ્યાન થઈ જ જશે. અને એક વખત વિષયનું ધ્યાન થઈ ગયું તો તમને તેની આસક્તિ થઈ જશે. મન રથ ઉપર બેસીને દોડવા લાગશે. એક વખત મન રથ ઉપર બેસીને દોડવા લાગ્યું તો તેની કામના થશે અને થશે જ. અને એક વખત કામ થયો તો તેના બે પરિણામ નિશ્ચિત છે. જો કામમાં તમે, કારણ કે અમર્યાદ કામ છે, બધી જ જગ્યાએ સફળ થવાના એવું નથી. કામ એટલે અનલ, એ પણ આપણે સમજી જતા. એક વખત કામ થયો એટલે કામ જો સફળ થશે તો લોભ થશે, કામ જો નિષ્ફળ થશે, કામમાં અવરોધ આવશે, કામને પ્રતિરોધ આવશે, તો તેમાં ક વત્તા રોધ એટલે ક્રોધ થશે. અને બંને બાબતો આપણા ચિત્તમાં ક્ષોભ ઊભી કરે છે, દોડી નાખે છે ચિત્તને, બંને બાબતો. પરંતુ ક્રોધ ભયંકર રીતે દોડે છે. માટે ભગવાને અહીંયા ક્રોધનો ઉલ્લેખ કરેલો છે. કામ પછી ક્રોધ આવે. ઘણા કહે છે કે ક્રોધ તો આવે જ છે, તો શું કરવું? ક્રોધને દબાવી દેવો? ના, દબાવશો તો ડબલ પાવરથી ક્યારેક ઉછળશે. ઓફિસમાં બોસ ગરમ થાય ત્યારે તમે ક્રોધમાં શું કરો છો? ચૂપચાપ સાંભળો છો કે નથી સાંભળતા? અને સાંભળો છો એટલે તમારો ક્રોધ તમે દબાવી રાખો છો. પછી ઘરે આવીને જમવાનું સારું બન્યું હોય તો પણ થાળી ફેંકવાની આદત પડી જાય. ઘરવાળી પર ક્રોધ, ત્યાં દબાવેલો, અહીંયા છટકો. ઘણા કહે છે કે ના, ક્રોધ આવે એટલે અભિવ્યક્ત કરી જ દેવો જોઈએ. અભિવ્યક્ત કરવા માટેની પ્રતિક્રિયાઓ આપણે ગયા સોમવારે બધી બહુ જોઈ છે. પણ અભિવ્યક્ત કરો તો ક્રોધ અભિવ્યક્ત તો થઈ જાય છે,
પરંતુ તેનો સંસ્કાર અંતઃકરણમાં મૂકતો જાય છે. અને આ સંસ્કાર એક વખત, બે વખત, ચાર વખત જીવનમાં જેટલી વખત ક્રોધ કરો એટલી વખત સંસ્કાર દ્રઢ થતો જાય છે. અને જે સંસ્કાર દ્રઢ થઈ જાય છે એનું જ નામ છે સમોહ. કેટલું સાયન્ટિફિક કહો તો સાયન્ટિફિક, સાયકોલોજીકલ કહો તો સાયકોલોજીકલ, ભગવાને કેટલો ક્રમશઃ ઉત્તમ ક્રમ ભગવાને બતાવેલો છે. એમ તો કરવાનું છે ઈશ્વર ધ્યાન, આ કરવાનું છે. પરંતુ જો તમે આ કર્યું, આ નહીં કરો તો આ તો થઈ જ જવાનું છે. અને આ થઈ ગયું એટલે આ લાઈનમાં તમે આવી જવાના છે. સમોહ. સમોહનો અર્થ છે, બે શબ્દો આમાં સમાયા છે, સમ વત્તા મોહ. ફરી એનું જો જોઈએ તો સમ્યક મોહ. સમ્યકનો અર્થ કરીએ તો સારી રીતે અથવા શ્રેષ્ઠ એવું થઈ શકે છે. મોહ થઈ જાય માણસને, પણ આ કેવો છે? સમોહ છે. સારી રીતે થયેલો મોહ છે, બહુ મોટો મોહ થઈ જાય છે. તમે કહેશો કે આના ચિહ્નો શું છે? સમોહના કોઈ ચિહ્નો નથી. જન્મે છે ક્રોધમાંથી જ, પરંતુ ક્રોધના ચિહ્નો ખબર પડે. આંખ લાલ થઈ જાય, રૂવાડા ઊભા થઈ જાય, ગમે તેમ બોલવા લાગે, ગમે તેમ વર્તવા લાગે, ગમે તેમ ચાલવા લાગે, પગ પછાડવા લાગે. આ બધા ચિહ્નો છે ક્રોધના. લાકડી હાથમાં લઈ લે, હાથ ઊંચો કરી દે, જોરથી બોલવા લાગે, મૌન રહી જાય, આ બધા ચિહ્નો છે ક્રોધના. એમાંનું એક પણ ચિહ્ન સમોહમાં નથી. ક્રોધમાંથી જન્મ થાય છે, છતાં ક્રોધનું કોઈ ચિહ્ન સમોહમાં નથી. સમોહને બહુ સારી રીતે સમજવો હોય તો એવું કહી શકાય, મોહ તો છે પણ અહીંયા સમોહ છે, વિવેકનો અભાવ. એને જ બીજા શબ્દોમાં કહેવું હોય તો અવિવેક. જ્યારે માણસના જીવનમાં ક્રોધ થયા પછી અવિવેક થવાના 100% ચાન્સીસો છે. વિવેક માણસના જીવનમાંથી જતો રહે છે. ક્રોધ કરતા જુદું સ્વરૂપ છે સમોહનું, સમજવું પડશે આપણે. આ ગતિમાં આવે જ છે દુનિયાનો પ્રત્યેક માણસ. જો આ લાઈનમાં બેઠો સમોહ થઈ જાય છે, વિવેકનો અભાવ થાય છે. દુનિયામાં બે સરખી દેખાતી વસ્તુઓના ગુણધર્મો પણ આપણને સરખા જ લાગે છે, વાસ્તવમાં સરખા હોતા નથી. એ જાણવા માટે માણસ પાસે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. આ સૂક્ષ્મ બુદ્ધિનો અભાવ, એનું જ નામ છે સમોહ. ફરીથી, દુનિયામાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે બે સરખી જ લાગે, એના ગુણધર્મો સરખા હોય એવું જ લાગે, વાસ્તવમાં તેના ગુણધર્મો સરખા નથી. એ જાણવા માટેની સૂક્ષ્મ બુદ્ધિ, એનું નામ છે વિવેક. અને આ વિવેકનો જ્યાં અભાવ થાય, આવી સૂક્ષ્મ બુદ્ધિનો જ્યાં અભાવ થાય, એનું નામ છે સમોહ. અને એક વખત ક્રોધ આવે એટલે સૂક્ષ્મ બુદ્ધિ જાય 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 અને જાય જ. તમે કહેશો કે કેવી રીતે? સમજો કે ગાય અને ગધેડો બંને પ્રાણી છે. તમે તમારા નાના બાળકને એક દિવસ બતાવો કે બેટા આ ગાય છે, સફેદ, 4 પગ, 1 પૂંછડું, 2 કાન, એને બતાવો, આડું ચાલે છે. અને બીજે દિવસે તમારા આંગણામાં ગધેડો આવ્યો, નાના બાળકની વાત કરીએ છીએ, તો નાનું બાળક તમને કહે છે કે પપ્પા પપ્પા ગધેડો આવ્યો, અરે ગાય આવી. કારણ કે એને ખબર નથી ગાય અને ગધેડાના ડિફરન્સમાં. તો એની મમ્મી કહે છે કે બેટા આ ગાય નથી, આ ગધેડો છે. તો દીકરો કહે કે માતા તો કાલે મને કીધું તું કે 4 પગ વાળી ગાય છે, અને પણ 4 પગ છે. 2 કાન વાળી ગાય હોય છે, અને પણ 2 કાન છે. સફેદ કલર ગાયનો હતો, અને પણ સફેદ કલર છે. 1 પૂંછડું ગાયનું હતું, અને પણ 1 પૂંછડું છે. ગુણધર્મો સરખા લાગે, વાસ્તવમાં સરખા નથી. આ સૂક્ષ્મ રીતે સમજાવવું પડે. અને બાળક જ્યારે મોટો થાય, 4 વર્ષનો કે 3 વર્ષનો બાળક બોલવા શીખવો હોય ત્યારે આ ભૂલ કરી નાખે. બાળક જ્યારે મોટો થાય ત્યારે એને ઓટોમેટિક ખબર પડે કે ગાયને શિંગડા છે, ગધેડાને શિંગડા નથી. ગાયને 4 આંચળ છે, ગાયને ગળા નીચે ગોદરી છે,
ગધેડાને ગોદરી નથી. આ સૂક્ષ્મ બુદ્ધિ જે દિવસે ડેવલપ થાય તે દિવસે સમજવું સંમોહ જાય. પરંતુ સૂક્ષ્મ બુદ્ધિ ડેવલપ કરવા માટે પણ માણસે આ તો કરવું જ પડે. આ લાઈનમાંથી નીકળવાનો એક જ રસ્તો છે, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. સમજો કે કોઈ તમને ખાંડ આપે અને મીઠું આપે, બંને સરખા જ લાગે છે, સરખા જ લાગે, આમ જોવામાં સરખા જ લાગે છે બંને, પણ બંનેના ગુણધર્મો અલગ છે. આ સમજવાની સૂક્ષ્મ બુદ્ધિ હમણાંની વાત નથી કરતા. આપણે જ્યારે નાના હોય ત્યારે ખાંડ એક હાથમાં આપે, એક હાથમાં મીઠું આપે તો મીઠાનો પણ ફાંકો મારી દઈએ છે, કારણ કે બંનેનો દેખાવ સરખો જ છે. હવે તો આપણને બધી ખબર પડે છે, એની વાત નથી કરતા. સામાન્ય સૂક્ષ્મ બુદ્ધિ, અસામાન્ય સૂક્ષ્મ બુદ્ધિ, અહીંયા અસામાન્યની વાત છે. ક્યાં સુધીનો તફાવત ખબર પડવો જોઈએ? ગાય અને ગધેડામાં તો બધાને ખબર પડે છે, ખાંડ અને મીઠામાં તો બધાને ખબર પડે છે. ફટકડી અને સાકર આમ તો સરખી જ લાગે, બંને ખાઈ જ જાવ તમને ખબર ના હોય, બંનેનો સ્વાદ અલગ છે. આ સૂક્ષ્મ તફાવત ખબર પડવી જોઈએ. કોયલ અને કાગડો આમ તો સરખા જ લાગે બંને, બોલે ત્યારે ખબર પડે કે કોણ કોયલ છે અને કોણ કાગડો છે. આ સૂક્ષ્મ બુદ્ધિ માણસમાં ડેવલપ થવી જોઈએ. હંસ અને બગલો આમ તો સરખા જ લાગે બંને, બોલે એ બંનેને ખબર પડે કે એક બંને ધ્યાન પણ કરે છે, એક મોટી માટે ધ્યાન કરે છે, એક માછલી માટે ધ્યાન કરે છે, ત્યારે ખબર પડે કે આ બંને અલગ છે. સામાન્ય રીતે જ્યારે જગતના વ્યવહારો કરતા કરતા બંને સરખા દેખાય છતાં પણ બંનેના ગુણધર્મો અલગ છે, આ સૂક્ષ્મ બુદ્ધિમાં જ્યારે ખબર પડે ત્યારે સામાન્ય વિવેક આવ્યો એવું કહેવાય. પરંતુ જગતમાં આટલું જ સત્ય નથી, એના કરતા પણ આગળનો વિવેક ડેવલપ થવો જોઈએ, સત અને અસતનો વિવેક. આમાં પણ સૂક્ષ્મ બુદ્ધિ ડેવલપ થવી જોઈએ. દુનિયામાં સત પણ છે, અસત પણ છે. આત્મા અનાત્માનો વિવેક, એક વસ્તુ આત્મા છે, એક વસ્તુ અનાત્મા છે, આ તફાવત મને ખબર પડવી જોઈએ. નિત્યાનિત્ય વિવેક, એક વસ્તુ નિત્ય છે, એક વસ્તુ અનિત્ય છે. આ જોઈએ છીએ, અનુભવીએ છીએ, સાંભળીએ છીએ, રોજ તે આપણને દેખાય છે, છતાં યાદ રહેતું નથી. જે દિવસે એનો તફાવત ખબર પડે, પૈસો નિત્ય છે, સંપત્તિ નિત્ય છે, નોકરી નિત્ય છે, ધંધો નિત્ય છે, છોકરાઓ નિત્ય છે, સંબંધીઓ નિત્ય છે, આ ઘર નિત્ય છે, ઘરવાળી નિત્ય છે, આમાંની એક પણ ચીજ નિત્ય નથી, તો માણસને ખબર પડવી જોઈએ કે નિત્ય દુનિયામાં શું છે અને અનિત્ય દુનિયામાં શું છે. એ દિવસે ખબર પડે, તે દિવસે ખબર પડે કે માણસ સંભોગમાંથી નિવૃત્ત થાય. કાર્ય વિવેક, જગતમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આ માણસને ખબર નથી એવું કહો છો, છતાં પણ ન કરવાનું માણસ રોજ કરે છે, અને કહેવાય છે અવિવેક. સંમોહ એટલે અવિવેક, સંમોહ એટલે સારી રીતે થઈ ગયેલો મોહ, આ ક્રોધમાંથી જ જન્મે. એક વખત અવિવેક આવે, એક વખત સારી રીતે આપણને મોહ થઈ જાય એટલે તરત જન્મે મૂઢતા. સંમોહનું બીજું નામ છે મૂઢતા. ચાર બાબતોથી સંમોહ જીવનમાં આવે છે. કામથી પણ આવે, ક્રોધથી પણ આવે, લોભથી પણ આવે, મોહથી પણ આવે. ભગવાને અહીંયા ક્રોધને જેટલો ઉલ્લેખ કરેલો છે કે તેમાંથી મોહ જન્મે છે. ચારે ચારમાંથી સંમોહ જન્મે છે, પણ ચારે ચારમાંથી જન્મે છે એમાં ક્રોધમાંથી જન્મવા વાળો સંમોહ ભયંકર છે. એટલે ભગવાને અહીંયા માત્ર ક્રોધનો ઉલ્લેખ કર્યો છે. એક વખત તમને કામ થઈ ગયો ને, અને કામ થઈ જાય ને એટલે તમે ન વિચારવાનું વિચારો, ન વિચારવાનું વિચારો, આને પણ અવિવેક જ કહેવાય, આને પણ ચિત્તની મૂઢતા જ કહેવાય. મૂઢ બની ગયો છે માણસ. એક વખત તમને કોઈ પણ વસ્તુ માટે ક્રોધ થઈ જાય તો તમે ન કરવાનું કરી નાખો, એ પણ અવિવેક જ છે. મોહ, કામ થઈ જાય તો ન વિચારવાનું વિચારો, ક્રોધ થઈ જાય તો ન કરવાનું કરી નાખો, અને લોભ થઈ જાય તો તમે કપટી બની જાઓ છો. આ પણ એક જાતનો સંમોહ જ છે. પરિણામ કહું છું ચારે ચાર. અને મોહ થઈ જાય તો તમારો સ્વભાવ બદલાઈ જાય.
તમે પક્ષપાત કરવા લાગો, જેના માટે મોહ છે એ ખોટો હોય તો પણ તે જ પક્ષમાં તમે બેસો ત્યારે તમને દેખાય નહીં. આને પણ અવિવેક જ કહેવાય, આને પણ સંમોહ જ કહેવાય. આપણા ઇતિહાસમાં એક શ્રેષ્ઠ ઉદાહરણ છે સંમોહનું, ધૃતરાષ્ટ્ર. બધી જ ખબર છે કે દુર્યોધન ગલત છે, દુર્યોધન અધર્મના રસ્તે છે, છતાં પણ મોહ છે માટે તે દુર્યોધનના જ પક્ષમાં રહે છે. એનો પોતાનો સ્વભાવ પણ બદલાઈ જાય છે. સંમોહ પરથી એક શબ્દ આવેલો છે, સંમોહન, જેને અંગ્રેજીમાં કહીએ છીએ હિપ્નોટિઝમ. ક્રોધાત ભવતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. 8 પગથિયા ભગવાને અનર્થ પરંપરાના કીધા છે, અધોગતિના. 4 પગથિયા આપણે જોઈ ગયા, 5મું પગથિયું જોઈએ છીએ. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5મું જોઈએ છીએ. 3 પગથિયા જોવાના હજુ બાકી છે. હિપ્નોટિઝમ શબ્દ પણ છે સંમોહન માટે. સંમોહન પરથી જ સંમોહ શબ્દ આવ્યો, કાં તો સંમોહ પરથી જ સંમોહન શબ્દ આવ્યો. હિપ્નોટિઝમ એટલે શું? તમારા મન બુદ્ધિ ઉપર કોઈનો કંટ્રોલ ચાલતો હોય. એક વ્યક્તિ એવું કામ કરે કે તમારા મન અને બુદ્ધિ ઉપર તેનો કંટ્રોલ ચાલી જાય. મન અને બુદ્ધિ તમારા એ કે એવું જ કરો, એને કહેવાય છે હિપ્નોટિઝમ. આ પણ એક પ્રકારનો સંમોહ જ છે. તમે જાદુગરને જોવા ગયા હશો, હિપ્નોટિઝમ કરે છે. તમે હજારો માણસો જાદુગરને જોવા બેઠા હોય, એમાંથી એકાદ માણસને જાદુગર ઊભો કરીને સ્ટેજ પર લાવે. સ્ટેજ પર લાવીને એના કાનમાં એવું બધું સંભળાવે કે એનું મન અને બુદ્ધિ એના કંટ્રોલમાં જાય. ઉનાળાની ગરમી હોય, પસીનો થતો હોય, છતાં પણ જાદુગર શિયાળાનું વર્ણન કરે તો પેલો માણસ ઠંડીથી ધ્રુજવા લાગે. આને કહેવાય હિપ્નોટિઝમ. આ માણસ 999 માણસ સામે બેઠા છે, એનું ના સાંભળે, માત્ર જાદુગરનું સાંભળે. 999 માણસ એવું કહેતા હોય કે લા તું ખોટું કરે છે, તો પણ એને એવું લાગે કે હું સાચું જ કરું છું. એને જાદુગરનું જ સંભળાય, બીજા કોઈનું સંભળાય ના. બલકે 999 સાચા છે, જાદુગર ખોટો છે, છતાં પણ તેનું જ માને. અને સંમોહન કહેવાય, અને હિપ્નોટિઝમ કહેવાય. આવો જ શબ્દ સંમોહ છે. એક વખત તમને થઈ ગયો તો તમે એનું જ સાંભળો. અહંકાર તમારા ઉપર હાવી થઈ જાય તો તમે તમારા અહંકારનું જ સાંભળો, બીજા કોઈનું ના સાંભળો. આને પણ એક પ્રકારનો સંમોહ જ કહેવાય. ક્રોધાત ભવતિ સંમોહ. માણસ સમજી નથી શકતો. સમજો કે પત્નીના કંટ્રોલમાં કોઈ પતિ આવી જાય તો પત્ની કે તે જ કરે. માતા અને પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, પત્ની કે તે જ કરતો હોય, ખોટું હોય છતાં પણ પત્ની કે તે જ કરતો હોય તો પત્નીના સંમોહનમાં છે એવું કહેવાય. ઘણી વખત પિતા પુત્રના સંમોહનમાં આવી જાય. આખી દુનિયા કહે છે કે તમારો પુત્ર દારૂ પીવે છે, છતાં પિતા માનવા જ તૈયાર નથી કે મારો દીકરો આવું ના કરે. પુત્રના સંમોહનમાં પુત્ર કરે તે જ સાચું, આવું સમજવા વાળો બાપ પણ ઘણી વખત થાપ ખાઈ જાય છે. ધૃતરાષ્ટ્ર થાપ ખાઈ ગયો હતો. સંમોહ એક પ્રકારનો ગાંડપણનો એટેક છે. એ આવી જાય ક્યારે એટેક પૂરતું સાચવી લેવું જોઈએ. જો સચવાઈ જાય તો ફારું હાર્ટ ફરી પાછું ઓરિજિનલ રિધમમાં ચાલવા લાગે. પણ માણસને ખબર જ નથી પડતી કે આ એટેક આવ્યો છે અને એમાં જ જતો રહે છે. ક્રોધાત ભવતિ સંમોહ. એક વખત સંમોહ થયા પછી એવું નથી કે માણસ દારૂડિયો જ બને. ક્યારેક સંમોહ થયા પછી માણસ સંન્યાસી પણ બની જાય. ઉપર પણ જતો રહે ને નીચો પણ જતો. સંમોહ પણ જુઠ્ઠો, સાચો નહીં. ભોજ રાજાના દરબારની આપણે વાત કરીએ તો ભોજ રાજાના દરબારમાં એક વ્યક્તિની જબરજસ્ત ઇજ્જત હતી. આખો દરબાર તેને સલામ કરતો હતો. બલકે ભોજની ઇજ્જત પણ પેલા માણસની બુદ્ધિ ઉપર ટકેલી હતી. એનું નામ હતું કવિ કાલિદાસ. તમે એવું સમજો કે કવિ કાલિદાસ એક જ પંડિત ભોજ રાજાના દરબારમાં હતા? ના, બીજા બધા બહુ પંડિતો હતા.
અને બીજા બધા બહુ પંડિતો હતા, છતાં નંબર 1 કવિ કાલિદાસ જ હતા. હું તમને સમજાવું છું સમોહનું શું પરિણામ થઈ શકે છે અને આ ચેનલ કેવી રીતે કામ કરે છે. બધા જ પંડિતો કાલિદાસની ઈર્ષ્યા કરતા હતા. હંમેશા તમે આગળ વધો એટલે ઈર્ષ્યા કરવા વાળા બધા બહુ મળી જાય, ઈર્ષ્યા કરતા હતા બધા જ પંડિતો. 14 પંડિતોએ તો ભેગા થઈને વિચાર્યું. હું વિચાર્યું રોજ કાલિદાસનો વિચાર કરે, રોજ કાલિદાસનો ધ્યાયતો વિષયાન પુંસા, રોજ કાલિદાસનો વિચાર કરે. કાલિદાસનો વિચાર કરતા કરતા કાલિદાસની જે પદવી હતી, કાલિદાસની જે કીર્તિ હતી, કાલિદાસના જે યશોગાન હતા, એનો સંગ થયો એ લોકોને. ક્રોધ ધ્યાયતો વિષયાન પુંસા સંગાસ્તેષુ ઉપજાય, સંગ થઈ ગયો. સંગ થયા પછી તેમને એવું લાગવા માંડ્યું કે આપણી પાસે આવી કીર્તિ જોઈએ, આપણી પાસે આવો યશ જોઈએ, આપણી ઉંમર થઈ ગઈ છે, હવે આપણે નિવૃત્ત થવાના. આપણે કાલિદાસની સામે બેસતા હતા, બાકી આપણા દીકરાઓ કોણ વિચારે છે? પેલા 14 પંડિતો વિચારે છે, ભોજ રાજાના દરબારના કાલિદાસ સિવાયના. એવું વિચારે છે કે કાલિદાસ જેવી કીર્તિ જોઈએ, અને કાલિદાસ જેવી કીર્તિ આ જન્મમાં શક્ય નથી, કારણ કે હવે આપણી ઉંમર થઈ ગઈ, કાલિદાસ હતવાનો નથી ને એની બુદ્ધિ સામે આપણે આવી શકવાના. સંગાસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ, એમને પણ કામ થઈ ગયો, તીવ્ર કામ, કે આપણે આવી કીર્તિ જોઈએ. પછી તેમને ક્રોધ ચડવા લાગ્યો કાલિદાસ પર. કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ. એ જે કામ ક્રોધ લોભ સંગ થયો તો તે હવે સમોહ થઈ ગયો છે. સમોહ એટલે અવિવેક કરવા માટે માણસ તૈયાર થઈ જાય. ભોજરાજાને પણ ખબર પડી. ભોજરાજાએ કાલિદાસને કીધું પણ ખરું કે ભાઈ ચેચો આ 14 જણાથી. કાલિદાસ કે મારું કંઈ નહીં બગાડી શકે. 14 જણાએ એક પ્લાનિંગ કર્યું કે આપણે કાલિદાસના ઘરે જઈએ, અને ગયા પણ ખરા. બહુ જ મીઠી વાતો કરી કાલિદાસને. કાલિદાસ પણ ખુશ થઈ ગયો કે ચાલો કોઈ દિવસ નહીં ને મારા માટે આટલો વિશેષ પ્રેમ કેમ બતાવે છે. અને 14 જણાએ કાલિદાસ સાથે સુંદર વાતો કર્યા પછી એક પ્રસ્તાવ મૂક્યો કે આપણી ઉંમર થઈ ગઈ છે, અમે એવું વિચારીએ છીએ કે ભોજ રાજાના દરબારને 4 ચાંદ લાગી જવા જોઈએ, તો આપણી હવે ઉંમર થયા પછી આપણે બધા નક્કી કરીએ કે આપણે સંન્યાસ લઈ લઈએ. કાલિદાસ કે અમને આ વિચાર ક્યાંથી આવ્યો? છતાંય કાલિદાસ સૌથી મોટા હતા, બધા એવો પ્રસ્તાવ મૂક્યો, અને એનાથી નાના જો સંન્યાસ લેવાની વાત કરતા હોય તો કાલિદાસથી ના પડે, નહીં તો એની પંડિતાઈ જાય, પંડિતાઈ ઉપર લોકોને શંકા જાય, એ લોકો જાહેર કરે. અને એટલા માટે કાલિદાસે હા પડે કે હારું ચલો આપણે સંન્યાસ લઈએ. પણ 14 જણાના મગજમાં એવો વિચાર હતો કે આપણે કાલિદાસને પહેલો સંન્યાસ આપી દઈએ, એનું ટકલું મુંડન કરાવી દઈએ, અને પછી આપણે કોઈએ સંન્યાસ લેવો નથી, આપણે બધા ઘેર આવી જશું. પછી કાલિદાસ કે સંન્યાસ લીધા પછી ભોજરાજાના દરબારમાં આવાય નહીં એનાથી. પછી કાલિદાસની જગ્યા પર આ પ્લાનિંગ કરેલું હતું. ક્રોધાદ ભવતિ સમોહ. કાશીમાં ગયા 14 જણા અને કાલિદાસ 15 જણા, અને કાશીમાં જઈને પ્રબુદ્ધાનંદ ભારતી નામના એક બહુ મોટા વયસ્ક અને તત્વનિષ્ઠ વ્યક્તિને આ મળ્યા અને સંન્યાસ લેવાની વાત કરી. ગંગાના કિનારે આવ્યો, અને પછી પ્રબુદ્ધાનંદ ભારતી સ્વામી તો ત્યાં બેઠા અને કીધું કે લાવો આપણે બધાને સંન્યાસ આપીએ. કોણ પહેલો લેશે? તો પેલા 14 જણાએ કીધું કે કાલિદાસ સૌથી મોટા છે એટલે એ પહેલા લેશે. પણ કાલિદાસે કીધું કે પ્રભુ, હું ઉંમરથી મોટો છું, ભૌતિક દ્રષ્ટિએ મોટો છું, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ, વિચારની દ્રષ્ટિએ આ 14 જણ મોટા છે. કારણ કે સંન્યાસ લેવાનો વિચાર આ 14 જણને પહેલો આવ્યો. આ શ્રેષ્ઠ વિચાર જો આ જીવનમાં આવી શકે તો આ લોકો શ્રેષ્ઠ કહેવાય, આ લોકો મહાન કહેવાય. એ લોકો સંન્યાસ લે પછી હું પણ લઈશ. 14 જણને મુંડન કરાવીને સંન્યાસ આપીને બીજા નામો આપ્યા. કાલિદાસનો વાળો આવ્યો. કાલિદાસ પણ પ્રબુદ્ધાનંદ ભારતી સ્વામી સામે બેઠા અને પ્રશ્નો થયા કે ભાઈ તારે સંન્યાસ શા માટે લેવો છે? તારી કોઈ ઈચ્છા છે? બધાને પૂછવામાં આવ્યું. તો 14 સંન્યાસની સંસારમાંથી મુક્ત થઈને સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. કાલિદાસે કીધું કે મને તો સંસાર કરવાની ઈચ્છા છે. અરે કે ગાંડા, તને સંસાર કરવાની ઈચ્છા હોય તો સંન્યાસ ના લેવાય, જાઓ કે ઘરે.
કાલિદાસ ઉભા થઈ ગયા, 14 જણે સંન્યાસ લીધો, ફસાઈ ગયા 14 જણા. પણ સમોહ શું કરી શકે છે? સમોહ માણસને દારૂડિયો પણ બનાવી શકે છે અને સંન્યાસી પણ બનાવી શકે છે. આ સમોહને બહુ જ ધ્યાનથી વિચારવા. સમોહ થયા પછી બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. બુદ્ધિ ભ્રમિત થઈ જાય તો માણસ ઉન્મત્ત થઈ જાય, અને ઉન્મત્ત થઈ જાય તો અધઃપતનના રસ્તે થઈ જાય છે. વિષય ધ્યાન, સંગ, કામ, ક્રોધ અને પછી સમોહ થઈ. બહુ જ વિચારવું જોઈએ. સમોહનું બીજું પણ નામ આપી શકાય છે ક્લોરોફોર્મ. ક્યારે વાપરવામાં આવે ખબર છે? માણસને બેભાન કરવાનો હોય ને ત્યારે ક્લોરોફોર્મ વાપરવામાં આવે. સમોહ પણ એવું જ કામ કરે છે. આ બેભાન કરે, પછી તમારો હાથ કાપી નાખે તો તમને ખબર ના પડે. સમોહ પણ એવો એટેક છે કે માણસને બેભાન કરી નાખે, કશું ભાન જ ના રહે એને. અને ભાન ના રહે એટલે એની બુદ્ધિ ચાલતી બંધ થઈ જાય. બુદ્ધિ ચાલતી બંધ થઈ જાય એટલે બુદ્ધિ જ બેર મારી જાય. બુદ્ધિ બેર મારી જાય એટલે ભગવાન દુનિયામાં છે, ભગવાન વગર પત્તું પણ હલતું નથી, આવું માણસ બોલે છતાંય ભગવાન તેને યાદ ના રહે. એક શ્લોક છે સંસ્કૃતમાં, બહુ સરસ સમજવું જોઈએ. રાત્રિર ગમેષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદિશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી ઇત્થમ વિચિંતયતિ કોશગતે દ્વિરીફે હા હંત હંત નલિને ગજપુંજવસ્તુ. ભમડાનું દ્રષ્ટાંત આપેલું છે અહીંયા, બહુ સુંદર. ભમડો સાંજના સમયે એક તળાવના કિનારે બહુ સુંદર કમર ખીલેલું હતું, કમરમાં જઈને બેસે છે. સંધ્યાકાળ થઈ ગઈ, એને ખબર જ છે કે હમણાં સૂરજ આથમી જશે, કમર બંધ થઈ જશે. તો એ શું વિચારતો ખબર છે? રાત્રેર ગમેશ્ય. એને અહીંયાથી મકરંદ પીવાનો બહુ આનંદ આવતો, કમરમાંથી રસ પીવાનો બહુ આનંદ આવતો. બેસી ગયો. રાત્રિર ગમેષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. આ રાત તો બેઠા પછી એને વિચાર કે કમર બંધ થાય છે, બંધ થાય છે, બંધ થાય છે, બંધ થાય છે, તોય બેસી ગયો. અને બેસીને એને એવો વિચાર કર્યો કે આ રાત તો પૂરી થશે ને, હવે હમણાં ઉડવું નથી. ભવિષ્યમાં પ્રભાત તો આવવાનું જ છે ને. રાત્રિર ગમેષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી. સૂરજ ઉગવાનો જ છે ને, પંકજ ખીલવાનો જ છે ને, અને આપણે બહાર નીકળી જશું. આપણે આવું નથી વિચાર. 65 વર્ષની ઉંમર થાય, દાંત પડવા લાગે, દાઢ હલવા લાગે, હાથ કામ ના કરે, પગ કામ ના કરે, ત્યારે પણ માણસ એવો વિચારે કે આ મધ્યાહન કાયમ રહેવાનો છો. શું યુવાની માણસની જીવનમાં કાયમ રહેવાની છે? વૃદ્ધ નથી થવાનો? પણ માણસ એવો વિચારે રાત્રિર ગમેષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજ. આ યુવાની જવાની છે છતાં પણ માણસ એવું જ વિચારે છે કે યુવાની કાયમ રહેવાની છે. આનું જ નામ છે સમોહ. પરંતુ થયું શું? એથમ વિચિંતયતિ કોશગતે દ્વિરેફે. પાંદડીઓ બીડાઈ ગઈ, અંદર ભમડો સૂઈ બેસી ગયો. ભમડાની તાકાત છે મજબૂતમાં મજબૂત સાગના લાકડાને પણ કાપી શકવાની, કોતરી શકવાની. આજ ભમડો જે દિવસે સમોહમાં પડે તે દિવસે નાજુક, કોમળ, પતલી, એકદમ હલકી કમરની પાંદડી પણ ના કોતરી શકે. આનું નામ છે સમોહ. ધ્યાનથી સમજો. થયું શું? રાત્રે એક હાથી આવ્યો સ્નાન કરવા માટે અને કમરના ઉપર પગ મૂકી દીધો. કમર ગયું અને ભમરો પણ ગયો. કાલ નામનો હાથી આપણા જીવનમાં નિશ્ચિત આવે જ છે. પગ મૂકશે તે દારે હું રહેવાનો નથી. હા હંત હંત નલિનિંગ જપું વસ્તુ. સંધ્યાકાળ સુધી માણસની બુદ્ધિ નથી ઉઠતી. એટલે જ કહે છે કે ગીતા તો માણસના ગર્ભમાંથી ભણવી જોઈએ, નહીં તો રહી જશો તમે. કામથી, ક્રોધથી ચિત્ત દોરાઈ જાય છે અને ક્રોધનું જ પરિણામ છે સમોહ. પણ સમોહથી અટકતું નથી. આવો સમોહ થયો હોય તો જાગી જજો. જો નહીં જાગો
તો સ્મૃતિ જતી રહેશે. સ્મૃતિ ભ્રંશા, વિભ્રમ થઈ જશે શ્રુતિ. ધ્યાયતો વિષયાન પુંસા સંગાસ્તેષુ પજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહઃ સમ્મોહાત સ્મૃતિ વિભ્રમ. આવતા સોમવારે આવશું સ્મૃતિ વિભ્રમ વિશે આગળ આપણે જોશું. અસ્તુ.